લાખાભાઈ, તમારા જેવા દુનિયામાં ઘણા બધા પરિવારો છે જ્યાં આગળ બાળક નથી. એ બધા પરિવાર મારા જેવા દુઃખી નહીં હોય. તમારે દુઃખનું કારણ બાળક નથી પણ તમારી ઘરવાળી છે. આસ્તે બોલો, આસ્તે બોલો. તમારી નબળાઈનો લાભ ઉઠાવીને એ તમને બ્લેકમેલ કરી રહી છે. અચ્છા અચ્છા, સમજો. તું કાંઈ કરી શકે આમાં? ચોક્કસ કરી શકું, પણ મારી એક શરત છે. બોલો. તમે દારૂ ગાળવાનો અને વેચવાનો ધંધો છોડી દો તો. તે આ ઠીક નહીં કર્યું. શું ઠીક નહીં કર્યું? તે મારી ગર્લફ્રેન્ડને ફસાવી. મેં? હોળો નહીં બન. તું જાણતો હતો કે મારી ગર્લફ્રેન્ડ છે, એ છતાં પણ તે એને ચક્કરમાં લીધી. આ ફસાવી, ચક્કરમાં લીધી, આવા શબ્દો તને શોભા નથી દેતા યાર. જો મારી ગર્લફ્રેન્ડને બાટલામાં ઉતારીને શું તે તારી શોભા વધારી છે? ના ના, એ તો તે મારી પર્સનાલિટીને એટલી કુમાશથી ઘડી છે કે છોકરીઓ પહેલી મુલાકાતમાં જ મોહી પડે છે. કેતકી મારી ગર્લફ્રેન્ડ છે યાર, મારી છે નહીં, હતી. કેટલા પૈસા જોઈએ છે તારે? ફક્ત 20,000. 20,000? અરે વાહ, એક રાતમાં 10 ના 20 થઈ ગયા. મેં તને પહેલેથી જ ચેતવ્યો હતો કે રાત જશે તો ભાવ વધી જશે. 25,000. આ તો બ્લેકમેલ કહેવાય. હા, બ્લેકમેલ કહેવાય. આ ધંધો કહેવાય. 26,000. યુ મસ્ટ બી જોકિંગ. તું મજાક કરી રહ્યો છે. 27. વી આર ફ્રેન્ડ્સ યાર, વી આર ફ્રેન્ડ્સ. 28. જો હું તને 20,000 આપવા તૈયાર છું. બસ 29. 30. મને મંજૂર છે. જમનાદાસ શેઠ, તમારે જે કાંઈ કહેવું હોય ને તો ફટાફટ કહો. મારી પાસે ટાઈમ નથી. લાખાભાઈ, સમય પાકી ગયો છે પુરવાર કરવાનો. શું પુરવાર કરવાનું છે મારે? એ જ કે તમે મારા નાનપણના લંગોટિયા યાર છો. આ તો નવાઈની વાત થઈ. બન્યો શું? લાખાભાઈ, વાત જાણે એમ છે કે જ્યારથી પેલો હસમુખ હવાલદાર મારી રૂમની બહાર બેઠો છે ને, ત્યારથી મારી બેરી મારા માથે ચડીને બેઠી છે. તો એક કામ કરો ને, બૈરીને ઘર ખર્ચ આપવાનું બંધ કરી દો ને. હવે લાખાભાઈ, એ તો મેં ક્યારનું આપવાનું બંધ કરી દીધું છે. તો પછી આ સીધું સામાન લાવવાના પૈસા ક્યાંથી આવે છે? વાત જાણે એમ છે કે એણે ક્યાંક કોઈક નોકરી શોધી કાઢી છે. હા, અને લાખાભાઈ નોકરી પણ કેવી, ક્યારેક રાત પાડી તો ક્યારેક દિવસ પાડી. તો એક કામ કરો, ટાળા પાણીએ નહીં લો. નહીં 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 લાખાભાઈ, તમે એવું નહીં બોલો. લાખાભાઈ, આપણે બંને સાથે મળીને આનો કોઈ ઉપાય શોધવાનો છે અને મારી આ વિકટ સમસ્યાનું આપણે નિરાકરણ કાઢવાનું છે. ન રહે બાસ, ન બચે બાંસુરી. બોલો, કેટલા લેશો? હા, શેના? કોકિલાનું કાટલું કાઢવાના. 5, 10, 15, 20, 25,000 સુધી આપવા માટે હું તૈયાર છું. જમનાદાસ શેઠ, આ સ્ત્રી હત્યાનું કામ તો કોઈ રાક્ષસ જ કરે, અને હું તો માણસ છું. આવું નીચ કામો કોઈ દિવસ ના કરું, સમજ્યા? મારું માન તો સફળ છોકરો ખોટો નથી. તું એ કેમ ભૂલે છે? એને મારા ચારિત્ર પર શંકા કરી છે. શંકા? એકવાર મેં પણ મારી વીજળી ઉપર શંકા કરી હતી. મેં તેના ઉપર આરોપ મૂક્યો હતો કે પ્રેમની આડમાં તે મારું શોષણ કરે છે. હકીકતમાં તો હું તેના પ્રેમને સમજી જ નહોતો શક્યો. આજે અમે બંને પછતાઈ રહ્યા છીએ. બની શકે કે સફળ પણ પોતાની ગણતરીમાં કંઈ થાપ ખાઈ ગયો હોય. પ્રેમ, તે ભૂલ કરી ત્યારે તું ભોળો હતો. તું ક્ષમાને પાત્ર છે. અરે આ તો પોતાની જાતને મહાપંડિત સમજે છે. કેતકી, એ ભગવાન તો નથી, આપણા જેવો જ કાળા માથાનો માનવી છે. અને લાલચુ પણ, અને પૈસાનો પણ એટલો જ ભૂખ્યો. ખેર, મેં નિર્ણય લીધો છે કે નાક ઘસતો મારી પાસે આવશે તો પણ હું એનો સ્વીકાર કરવાની નથી, એ નક્કી છે. અરે તો મારું નાક કપાશે ને? એ વળી શું છે? પારકી પંચાયતમાં નાક ખોસવાની ટેવ જે છે મને. પણ તમે બંને કઈ પારકા નથી. મારો જમણો અને ડાબો હાથ છો, મારા અંગત મિત્રો છો. અરે 2 વાગી ગયા, મારો લંચ આર પતી ગયો હશે. હું ચાલ્યો. બ્રધર પિન્ટો,
તારી પ્રગતિ કેમ ચાલે છે? સોલિડ ગુડ પ્રોગ્રેસ બધાર. તારી બતાવેલી ફોર્મ્યુલા બરાબર કામ કરી રહી છે. હું વિટામિન્સની ગોળીઓ લઉં છું ને હા. એટલે શરીરમાં તાકાત રહે છે, સ્ફૂર્તિ રહે છે. હા, અને સ્ફૂર્તિ રહે છે એટલે થાક નથી લાગતો, અને થાક નથી લાગતો એટલે દિવસમાં 2 વાર ઓછું પીવું છું. મેં તને એક બીજી પણ સલાહ આપી હતી કે મહિનામાં 1-2 વખત પત્નીને ગિફ્ટ આપવાની. એનું શું થયું? અરે હા યાર, તે દિવસે તો જબરી કોમેડી થઈ ગઈ. શું? તે દિવસે શનિવાર હતો. હા. રાત્રે ટેક્સી બંધ કરી રસ્તામાંથી મારી વાઈફ માટે એક સરસ પ્રેઝન્ટ લઈ અને હું ઘેર ગયો. મમ્મી યસ માય સન. જો તો કોણ આવ્યું છે? કોણ છે? પપ્પા. મશ્કરી નહીં કર, નહીં તો બહાર આવીને તારું ડાચું ફોડી નાખીશ. અરે તો આવીને જોતો ખરી. શું જો તારું ડાચું? હજી તો 8:30 વાગ્યા છે ને આજે પણ 9 પહેલા નથી આવ્યા ને. I'll make him sleep out. મેરી ડાર્લિંગ, પ્લીઝ કમ આઉટ. મેરી. પિન્ટુ, યસ ડાર્લિંગ, જો તો તારે માટે શું લાવે છું. અરે મેરી ડાર્લિંગ, મમ્મી. પપ્પા, મમ્મીને શું થયું? કઈ નહીં બેટા, તારી મમ્મી દુઃખ તો નથી પચાવી શકતી પણ ખુશી પણ હજમ નથી કરી શકતી. જા એને ભાનમાં માટે પાણી લઈ આવ. જા ભાનમાં લાવવા માટે પાણી લાવ જલ્દી. મેરી ડાર્લિંગ, પ્લીઝ. મેરી. પછી શું થયું? બીજે દિવસે સન્ડે હતો. હા. એટલે મારી વાઈફ એન્ડ સન બંનેને હું મારી ટેક્સીમાં પિકનિક પર લઈ ગયો. વાહ વાહ. એનો અર્થ એ થયો કે તું સુધર્યો એટલે તારી પત્ની પણ સુધરી ગઈ, અને તારા વ્યસનના 4 કારણોમાંથી 2 કારણો આપોઆપ દૂર થઈ ગયા. તારી પત્ની હવે તારી સાથે ઝઘડો નહીં કરે અને તારે પીવાનું બાનું નહીં મળે. બોસ, હજી 2 કારણ વધ્યા છે. મને યાદ દેવડાવીશ? પહેલું, મને બપોરે જમતા પહેલા ડ્રિંક કરવાની આદત છે, અને બીજું, સાંજે હું કામ પરથી ઘેર પાછો ફરું છું ત્યારે 2 પેગ મારવાનું ચૂકતો નથી. તું ટેક્સી બંધ કરીને પછી ક્યાં પીએ છે દારૂ? દારૂના અડ્ડામાં. એ ક્યાં છે? ઘરના માર્ગમાં. ટેક્સી બંધ કરીને તું જ્યારે ઘરે જાય છે ત્યારે તારે ઘરે જવા માટે કેટલા માર્ગ છે? બ્રધર, માર્ગ તો ઘણો છે પણ શોર્ટકટ અડ્ડાવાળો છે. હવે થોડા દિવસ માટે એક કામ કરજે. શોર્ટકટને બદલે તું લાંબો માર્ગ અપનાવજે ઘરે જવા માટે. એટલે મારે કાન આમ નહીં આમ પકડવાનું છે. નહીં, કાન આમ નહીં આમ પકડવાનું. આઈ સી. અંદર આવી શકું સર? મિસ્ટર રમણીકલાલ, ના તમારે પરવાનગી લેવાની જરૂર છે ના સર કહેવાની. આવો. થેન્ક યુ. શું લેશો, ચા કે કોફી? કોફી ચાલશે સર. યસ, સેન્ડ 2 કોફીઝ પ્લીઝ. આવો. કેમ આવું થયું? સર, મેં તમારી આ 3જા માળાની કેબિન જોઈ નહોતી, એટલે મને થયું કે તમે મેનેજરમાંથી જનરલ મેનેજર બનીને 4થે માળે પહોંચી જાઓ, એ પેલા એક નજર નાખી લઉં. એમ? જનરલ મેનેજર ગોયલ સાહેબની ખુરશી 5 વર્ષ પછી ખાલી થશે જ્યારે તે રિટાયર થશે. અરે મને તો હજુ અહીંયા 2 મહિના નથી થયા. નહીં સર, હવે તમારે 5 વર્ષ રાહ નહીં જોવી પડે. ગોયલ સાહેબ સંન્યાસ લેવાના છે? નહીં સર, તમે તો જાણો છો કે ગયા મહિને એમને બીજો હાર્ટ એટેક આવ્યો હતો, ઓ યસ. હા. અને 3જો હાર્ટ એટેક આવે અને ઉપર પહોંચી જાય એ પેલા ડોક્ટરે એમને રિટાયર થવાની ભલામણ કરી છે. આઈ સી. તમને આ કોણે કહ્યું? મિસ્ટર ગોયલની સેક્રેટરીએ. હાલો, ફાફડા ખાઓ. ઓહ, થેન્ક યુ સર. સ્પેશિયલ બદામ પિસ્તાના છે. આઈ સી. અલે રામુ, તું પણ ખા. સર, આવા ટેસ્ટી ફાફડા ન તો મેં અમદાવાદમાં ખાધા છે ન રાજકોટમાં. ક્યાંના છે સર? ન્યુયોર્કના છે. અચ્છા, આઈ મસ્ત છે સર, તમે ખરા મસ્કરા છો. આઈ મસ્ત છે સર. શું થયું? ટ્રાન્સફર ઓર્ડર. કોંગ્રેચ્યુલેશન સર, કોંગ્રેચ્યુલેશન. મને ખબર હતી સર કે જેવી જનરલ મેનેજરની પોસ્ટ ખાલી થશે કે મેનેજમેન્ટ તમને 4થા માળે પહોંચાડી દેશે.
આ મેમો તો કહે છે મારે પેલા માળે પાછા જવાનું છે. જય શ્રી કૃષ્ણ સફરકુમાર. જય શ્રી કૃષ્ણ અંશુબેન, બોલો. તમારી 2 મિનિટ લઈ શકું છું? 2 મિનિટની 12 મિનિટ ન થઈ જાય એટલું ધ્યાન રાખજો બસ. કે ઉતાવળમાં છો? ઘણા વખતથી મારી માના હાથની મેં થાળી ખાધી નથી. કાંઈ નહીં, એક વાત કરવી હતી. બોલો બોલો. પ્રેમને તમે નવો માણસ બનાવ્યો, કોકિળાને નવું જીવન આપ્યું છે. પેલા દારૂડા પિંટોને તમે નવી દિશા ચીંધી છે, તો મારા ધણીએ તમારો શું ગુનો કર્યો છે? મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા છે અંશુબેન. બસ, તો એમની જુગાર રમવાની કુટેવનો કંઈ ઈલાજ કરજો. બસ. જો બેન, મારી પોતાની ઈચ્છા છે કે દુનિયામાં જેટલું સુખ વધારે વહેંચી શકું એટલું વહેંચી દઉં, પણ મારી પણ કેટલીક મર્યાદા છે. હું કોઈના પણ ભિક્ષા પાત્રમાં સુખદાન ત્યારે જ કરી શકું જ્યારે સામેવાળો માણસ એ સ્વીકારવા તૈયાર હોય. મધુકાકા જેવા માણસે પોતે જ મનસુબો ઘડીને મારી પાસે આવવું જોઈએ. સફલ કુમાર, મધુ કાકા ભલે ઘોડા દોડાવે પણ હું આવી ગયો છું અને મારા મનસૂબો પણ મજબૂત છે. બોલો, તમારી શું ઈચ્છા છે? અરે આખું ગામ જાણે છે અને તું નથી જાણતો. મારા લગ્નની સિલ્વર જુબિલી ઉજવાઈ રહી છે અને મારા ઘરે પારણું બંધાયું નથી. લાખાભાઈ, તમારા જેવા દુનિયામાં ઘણા બધા પરિવારો છે જ્યાં આગળ બાળક નથી. એ બધા પરિવાર મારા જેવા દુઃખી નહીં હોય. તમારે દુઃખનું કારણ બાળક નથી પણ તમારી ઘરવાળી છે. આસ્તે બોલો, આસ્તે બોલો. તમારી નબળાઈનો લાભ ઉઠાવીને એ તમને બ્લેકમેલ કરી રહી છે. અચ્છા અચ્છા, સમજો. તું કાંઈ કરી શકે આમાં? ચોક્કસ કરી શકું, પણ મારી એક શરત છે. બોલો. તમે દારૂ ગાળવાનો અને વેચવાનો ધંધો છોડી દો તો. સર, પણ જાહેરાતનું મથાળું તથા મેટર બદલ્યા પછી મેં એને તમારી પાસે અપ્રુવલ માટે મોકલી હતી. ખરું, પણ એ દિવસે હું આખો દિવસ મીટિંગમાં વ્યસ્ત હતો. સર, એટલે હું એમ માની લઉં કે તમે પણ મેનેજમેન્ટ સાથે મળેલા છો? ઓફકોર્સ નોટ. તે કરેલા સુધારા વધારાના કારણે જ એડ કેમ્પેન વખણાયું છે. ગઈકાલ સુધીમાં આપણા 7 ડીલરોના ફોન પણ મને આવી ગયા. તો પછી પ્રેસિડેન્ટ સાહેબ મારા સુધારા વધારાને કારણે એટલા દુઃખી શા માટે છે? કારણ કે એ જાહેરાતની કોપી તેમની પત્નીએ લખી હતી. વોટ? જાહેરાતની કોપી પ્રેસિડેન્ટની પત્ની લખવા માંડી તો મારી તમારી આ એજન્સીની શું જરૂર છે? આઈ એમ સોરી પ્રેમ, આ પહેલા અહીં આવી ગૂંચ ક્યારે ઊભી નથી થઈ. મને તો લાગે છે કે તારી જોડે કાંઈ મેલી રમત રમાઈ રહી છે. નહીંતર તને ત્રીજા મજલેથી પહેલા મજલે ફેંકવાની નાની તો ન કર્યું હોત. શા માટે? તારી પ્રગતિ કંપનીના કોઈ ડાયરેક્ટર માટે ખતરો સાબિત થઈ હોય તો નવાઈ નહીં. જરૂર કોઈનું હિત ખવાયું છે. બાકી આ જાહેરાતવાળી બાબત તો તારા માર્ગમાં અવરોધ ઊભો કરવાનો બહાનો છે. સર, તમે મારી જગ્યાએ આ પરિસ્થિતિમાં હો તો શું કરો? વેઇટ એન્ડ વોચ. વેઇટ એન્ડ વોચ. તમે કીધું કે જમનાદાસ શેઠે પોતાની પહેલી બાયડીને સળગાવી ત્યારે તમે એને સગી આંખે જોયા હતા, ખરું ને? સલગાવતા નહીં, સલગાવી રહીને નોસી જતા જોયા હતા. પણ એ કેમ બને? એ તો પુરવાર થઈ ચૂકી છું કે એ દિવસે જમનાદાસ શેઠ નાટક જોવા ગયા હતા અને કોર્ટમાં નાટકની ટિકિટ રજૂ પણ કરી હતી. જુઠ્ઠું, બધું જુઠ્ઠું. મને બરાબર યાદ છે. તે દિવસે હું ધાબા પર કપડાં સુકાવા નાખતી હતી. એકાએક બધી ચીસો સંભળાઈ. હજુ તો કઈ સમજુ એટલા જમનાદાસ ઉપર આવ્યા ને પાઇપ પરથી નીચે નોસી ગયા. વાહ, તમારા બયાન પર એક નજર કરી અને નીચે સહી કરો. આ ઘડિયાળ વાળું બ્રેસલેટ ક્યાંથી લીધું? ગમ્યું? પેલા નાકા પર ઝવેરી છે ને ત્યાંથી ફક્ત 1,500 નું લીધું. ખોટું શું બોલો છો? કાલે જ ઝવેરીની દુકાને ગઈ હતી. એને કીધું કે ₹200 નું છે. કોઈને કહેતા નહીં. હા, કોણ? રૂપેશ ને ઘરમાં જ છે. તું બેસ ને. થેન્ક યુ. અરે ભાઈ રૂપેશ, જી પપ્પા. તને કોઈ મળવા આવ્યું છે. અરે વાહ, કોઈ પ્રોડ્યુસર છે? ઓહો, અરે ભલા માણસ, જરા બહાર તો આવ. શું નામ છે તારું? જુલી, હું ફાફડા ઇન્ટરનેશનલમાં સેક્રેટરી છું. એમ? તો તારે કંઈક ઠંડુ પીણું હવે પીવું જ પડશે. તું પણ શું? અરે મહેમાનને જરા શાંતિથી બેસવા દે, શ્વાસ લેવા દે. હે હા, પછી ઠંડુ પીવડાવજે ને. ત્યાં સુધીમાં હું એક મારી નવી રચના સંભળાવું. તારું ને મારું પ્યાર અમર કે. જુલી! રૂપેશ! પપ્પા, આ જુલી છે, માય ફ્રેન્ડ. અને જુલી, અમારી મમ્મી, અમારા પપ્પા.
હવે કે દીકરા તું શું લઈશ? મમ્મી, જુલીની સુંદરતાનું રહસ્ય એ જ છે જે તમારું છે. એમ એટલે કે લીંબુ પાણી. બરોબર, તું લીંબુ શરબત બનાવે ને ત્યાં સુધીમાં હું એક મારી ક્લાસિકલ નવી રચના સાંભળાવું. વાહ દીકરા વાહ. બસ આજે મને કઈ યાદ કર્યું? અરે ગુરુદેવ, મારું તો નાક કપાઈ ગયું. કેમ? શું થયું? આવતીકાલથી મારે પાછા પહેલા મારે બેસવાનું છે. અરે આ તો જવાની છે, એમાં ચડતી ને પડતી તો આવા જ કરે. ગુરુદેવ, આ પડતી નથી, ધોબી પાઠ છે. કઈ ચોખવટ કરીશ? મેનેજરમાંથી હું જીએમ બનવાની અણી પર હતો અને આ વાતની જાણ મારા શત્રુઓને થઈ ગઈ અને તેઓએ મારી કલ્લી કાપી નાખી. કહો, આના માટે તમારી પાસે કઈ ઉપાય છે? એ કામ ગુરુજી નંબર 2 નું છે, એ જ તને સાચો માર્ગ દાખવી શકશે. આજકાલ તો ગુરુ નંબર 2 પોતે મારી સલાહ ઉપર વર્તે છે અને તમે કહો છો કે હું તેની સલાહ લેવા જાઉં? છો હવે તમે બંને બરોબરિયા કહેવાય. એ તારી સાથે વિચાર વિમર્શ કરતા સંકોચ અનુભવતો નથી, તો પછી તું શા માટે શરમાય છે? ગુરુદેવ, આ મેલી રાજ રમત છે. જેના ગજવામાં કંપનીના ડાયરેક્ટર હોય, જીત તેની જ થવાની છે અને આમાં મારે હારવું નથી. તો એક કામ કર, તું ફાફડા ઇન્ટરનેશનલમાં જઈ તારા દાદાજીના પગ પકડી લે. તે પ્રગતિ ક્યાં સુધી કરી? તે હજુ મને ચેક નથી આપ્યો. મેં તને માણસ બનાવવાનો પ્રયત્ન કર્યો પણ તું વેપારી બની ગયો. કેમ? વેપારી માણસ ના હોય? તારા જેવા ગળાકાપ વેપારીઓને માણસ ન કહેવાય. અરે આખરે ચેલો કોનો છું? તારા જેમ હવે હું ફક્ત શ્રીમંતોના જ ગળા કાપું છું. સર, આ રસગુલ્લાનો ડબ્બો સ્વીકારજો. કેમ, તારે ડાબા હાથમાં પણ કંઠી બંધાવી છે? નહીં, તમારા ચિંતેલા માર્ગે હું આગળ વધ્યો અને મને એક ફિલ્મમાં હીરોના ભાઈનો રોલ મળ્યો છે. અરે વાહ! એક દિવસ તું મારું નામ જરૂર અજવાળીશ. હવે મારા ગુરુજીના ચરણ સ્પર્શ કરી લે. સરજી, જી. અને સર, હા, બીજી એક આર્ટ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે વાટાઘાટ પણ ચાલુ છે. વેરી ગુડ. તો તું એક કામ કર, આ ગુરુના ગુરુદેવ એટલે મહાગુરુદેવના આશીર્વાદ લે. સરજી સાહેબજી. અને હવે તું આ બારણાથી બહાર ચાલ્યો જા. જેવી આજ્ઞા સર. સરજી. કેમ વટ પડે છે ને આપણો? તે હજુ સુધી મને જણાવ્યું નહીં કે કેતકી સાથે તારી મુલાકાત થઈ કે નહીં. બસ એ તો તારું મોં જોવા પણ રાજી નથી. એટલે જ તમે તારા જેવો વચોટીઓ રાખ્યો છે. મારી પાસે કઈ જાદુઈ છડી નથી કે આમ ફેરવી અને મોટો મહેલ ખડો થઈ ગયો. તારે મને તો થોડો સમય તો આપવો પડે ને. કેટલો? એકાદ 2 અઠવાડિયા. બહુ લાંબો સમય કહેવાય. એનું કારણ છે, હમણાં તો હું પોતે જ લાંબો થઈ ગયો છું. 3જા મજલેથી 4થા મજલે જવાને બદલે હું પહેલા મજલે ફેંકાઈ ગયો છું. હવે તું શું કરીશ? હવે તો જે કરવું છે તે દાદાજી જ કરશે. નોંધ ફાફડા, બોન ફાફડા, કમ્બાઈન, આ કમ્બાઈન બોલવું. ઉઈ. દાદાજી, અરે દીકરા, આ શું? ઘણા દિવસથી તમારા ચરણ સ્પર્શ નહોતા કર્યા ને. દીકરા, આ બધા ચૂંટમૂટમાં આવું તો ન શું પગે લાગુ ના અરે હોય કાંઈ, ધોતિયું ઉતાર્યું, કઈ સંસ્કાર ઉતારીને ખૂટીએ થોડી મૂક્યા છે. વાહ દીકરા વાહ. કેમ બેટા તું આજે કામે નથી ગયો? દાદાજી, એક સમસ્યા ઊભી થઈ છે. જો દીકરા, એ સમસ્યાને સોલ્વ કરવાનું કામ તારા પેલા મિત્રનું. શું નામ છે એનું? સફલ કુમાર. અને હવે તમારે એ નાટક ખેલવાની જરૂર નથી. તો તને ખબર પડી ગઈ? હા. શ્રીમાન સફલ